ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં સંગઠન મજબૂત બનાવવા માટે વિવિધ મુદ્દાઓ ચર્ચાયા। બેઠકમાં નવા જિલ્લા પ્રમુખની જાહેરાત ઉપરાંત તાલુકા સ્તરના નવા હોદ્દેદારોના નામ વિચારણામાં લેવાયા। ભરૂચ ખાતે આજરોજ ભારતીય પત્રકાર સંઘની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી। જિલ્લા માહિતી કચેરીના સભાખંડમાં મળેલ આ બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે ભરૂચના જાણીતા પત્રકાર રિયાઝ પટેલની વરણીની જાહેરાત કરવામાં આવી હતી। આયોજિત બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈ ખાચર, સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી વસીમભાઈ મલેક, જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખ અને તાજેતરમાં પ્રદેશ ખાતે કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમાયેલ વિરલભાઈ ગોહિલ, જિલ્લાના પ્રભારી કનુભાઈ પરમાર, જિલ્લા સંગઠનના નવા નિમાયેલ પ્રમુખ રિયાઝ પટેલ સહિત ભરૂચ શહેર સહિત અન્ય તાલુકાઓમાંથી આવેલા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમની શરૂઆતમાં ભારતીય પત્રકાર સંઘના અગ્રણી હોદ્દેદારોનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું। વિરલભાઈ ગોહિલે સ્વાગત પ્રવચનમાં ઉપસ્થિત સૌ પત્રકાર મિત્રોને આવકારીને કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી। જિલ્લા પ્રભારી કનુભાઈ પરમારે સંગઠનનું મહત્વ સમજાવીને સંગઠન મજબૂત બનાવવા અનુરોધ કર્યો હતો। સંગઠનના પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈ ખાચરે પણ તેમના પ્રાસંગિક પ્રવચનમાં સંગઠનને લગતી વાત કરી હતી। ભારતીય પત્રકાર સંઘના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ વસીમભાઈ મલેકે પણ આ પ્રસંગે જણાવ્યું કે સંગઠન એટલે સંગઠિત થવું। તે જો એકલી લાકડી હોય તે લાકડી જ કહેવાય, પરંતુ જો ઘણી બધી લાકડીઓ ભેગી મળે તો ભારો કહેવાય। તેથી એકલા રહેવા કરતા એકજૂથ થઈ ભારો બનશો તો જ તાકાતવર બનશો, એમ સમજાવ્યું હતું। ઉપરાંત તેમણે સંગઠનને એક પરિવાર ગણીને ભારતીય પત્રકાર સંઘના પરિવારના પત્રકારોના લાભાર્થે ભવિષ્યમાં થવા જનાર આયોજનોની જાણકારી આપી હતી। કાર્યક્રમના અંતે જિલ્લા સંગઠનના નવનિયુક્ત પ્રમુખ રિયાઝ પટેલે કાર્યક્રમને સફળ બનાવવા બદલ સૌનો આભાર માન્યો હતો।